હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ઘણા ટાઈમ પછી આઈ થિંક 4-5 દિવસ પછી પાછો ફરી હું વ્લોગ શૂટ કરું છું, કારણ કે વચ્ચે તો ફ્રી નહોતી ને એવું બધું હતું અને મજા નહોતી, શરદી હજી તમને અવાજ ને એવું તો લાગતું જ હશે. તો આજે છે સન્ડે, મારા માટે ભાખરી બને છે, આ ગાયની બનાવી છે, ચા બને છે અને અહીંયા જો મેં છે ને આપણે ફ્લાવર લઈ લીધા છે. આ કેટલા દિવસ થઈ ગયા હતા એટલે ફ્રીજમાં હતા, એટલે જો કોક આવા થઈ ગયા છે ને સાફ કરવા છે ને, આનું ગુલાબજળ બનાવવાનું છે. આજે તો મારે બહુ બધું કામ છે, કારણ કે સ્ટાર બજાર જવું છે, થોડું ઘણું વસ્તુ પરચેસ કરવી છે અને આજે મારે વ્રજ કુકિંગના જેટલા વિડીયો શૂટ થાય ને, કારણ કે આજે હું એકલી છું એટલા માટે, કે જેટલા વિડીયો શૂટ થાય ને એટલા વિડીયો શૂટ આજે કરી લેવા છે. બીજું બધું ઘરનું કામ રહીએ, કાલે પછી એ કરીશ, એટલે રૂટીન કામ કરી નાખીશ, બટ વિડીયો શૂટનું જે છે ને વિડીયો શૂટ આજે ફિનિશ કરી નાખવાના છે, કારણ કે આજે હું એકલી છું એટલે વિડીયો શૂટ જેટલા કરવા હોય ધારો એટલા થઈ શકે એટલા માટે. તો એ કામ કરીશ. અત્યારે નાસ્તા પાણી કરી લઈશ અને ડાયરેક્ટલી કપડાં છે એ વોશમાં નાખી દઈશ અને પછી તરત જ અત્યારમાં સવારમાં જ જઈ આવીશ, એટલે કે અત્યારમાં ટ્રાફિક બી ન હોય અને વસ્તુ બી ફ્રેશ હોય છે, એટલા માટે થોડું ઘણું વેજીટેબલ્સ ને બધું લેવા જવાનું છે. તો હું માર્કેટ કરતાં કે ત્યાં સ્ટાર બજાર જ જઈ આવું, એટલે પછી ત્યાં જઈશ. ત્યાંથી આવીને અને બપોરની પણ મેં ભાખરીનો લોટ છે ને મેં રાખી દીધો છે, એટલે બપોરે ખાલી જે હું શૂટ કરીશ ને એ અને ભાખરી એ બંને ખાઈ લઈશ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો ચલો આગળની સફર તમારી સાથે કરીશ. હેલો ફ્રેન્ડ્સ, તો હું રેડી થઈ ગઈ છું અને બસ હવે 10:30 થઈ ગયા છે ને હવે સ્ટાર બજાર જઈએ એટલે કલાક એક તો એમનો વહી જ જશે, અને આવીને પછી ડાયરેક્ટ રેસીપી બધી શૂટ કરવાની છે. આજે પોસિબલ થાય ને તો 8 થી 10 રેસીપી મારે છે ને શૂટ કરવી છે. તો એવું છે. તો ચલો, અને ખબર નહીં હવે પેટમાંય બી ગડબડ થઈ ગઈ છે કે ક્યારેક દુખે અને વીટ આવે ને એવું છે. તો અત્યારે અજમા અને મીઠું મેં લીધું છે. હવે થોડીક વાર કંઈક 5 મિનિટ જોઉં અને પછી નીકળું. ફ્રેન્ડ્સ, તો હું ઘરે આવી ગઈ અને છે ને હવે મારે રેસીપી શૂટ કરવાની છે. જ્યાં સુધી કન્ટિન્યુ ઠાકું નહીં ને ત્યાં સુધી રેસીપી છે ને શૂટ કર્યા કરવી છે. એટલે અત્યારે તો 2 છે, 3 અત્યારે કરવી છે હાલમાં, 3 કે 4 અત્યારે કરવી છે. પછી બપોર પછીનો વિચાર છે કે બપોર પછી 2 કે 3 એકસાથે હું કરી નાખું. તો અત્યારે જો હવે 2 રેસીપી અત્યારે હું 2 કે 3 અત્યારે શૂટ કરીશ ને પછી એક શૂટ કરીશ. તો ચલો થોડી એની પણ તમને ક્લિપ્સ બતાવતી રહીશ. અને જો આની તમારે પ્રોપર રેસીપી તમારે જોતી હોય ને ફ્રેન્ડ્સ, આમાં તો તમને અમુક જે ક્લિપ્સ હશે ને એ જ બતાવીશ, કારણ કે અત્યારે વિડીયો કેવો થાય છે, વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે. તો પ્રોપર જોતી હોય ફ્રેન્ડ્સ તો મારી ચેનલ છે કુકિંગની, સ્પેશિયલ ચેનલ છે જે વ્રજ કુક છે, એમાં તમે જાજો અને ચેનલમાં તમને બધી એમાં રેસીપી તમને મળતી રહેશે ફ્રેન્ડ્સ. અને એ ચેનલ બી તમને સારી લાગતી હોય કુકિંગની તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો, આજે હું બનાવવાની છું ને ચૈત્રી નવરાત્રિનું, જે એમાં મને કોમેન્ટ આવી હતી કે બેન ગુલાબજળ તમે બનાવતા શીખવાડો. ચૈત્ર માસનો અત્યારે જે ગુલાબજળ બનાવે છે એ વધારે સારું હોય છે. તો આજે પહેલાં ફર્સ્ટ હું ગુલાબજળ બનાવીશ, પછી તેલને કેવી રીતે, દાજ્યું તેલ હોય છે તેને કેવી રીતે આપણે ક્લીન કરી શકીએ છીએ, તો એની પણ હું તમને ટિપ્સ બતાવીશ ફ્રેન્ડ્સ. તો પ્લીઝ તમે મારી વ્રજ કુક ચેનલ છે એમાં તમે જાજો, અને આ ચેનલમાં પણ નીચે હું એની ચેનલનું આપી દઈશ તમને, કે ઇઝીલી તમને મળી શકે. તો ચલો હવે રેસીપી શૂટ કરી લઉં અને પછી તો ફાઇનલ એક મારે બનાવવાનું છે, એ બી એવી જ રીતે છે, કેરીનું સબ્જી બનાવવાની છે. આ બંને શૂટ થઈ જાય પછી એ બનાવીશ ને પછી હું ભૂખ લાગશે તો જમી લઈશ, નહીંતર કન્ટિન્યુ પછી ફરી 1-2 રેસીપી શૂટ કરી લઈશ. તો ચલો હવે વધારે હું લેટ ન કરું, કારણ કે બહુ લેટ થઈ જશે ને અત્યારે ગરમી પણ એવી છે. તો ચલો ફટાફટ હવે શૂટ કરી લઉં.
ફ્રેન્ડ્સ તો અત્યાર સુધીમાં મેં એટલું કુકિંગ શૂટ કર્યું ને તો કે તમે વાત જ પૂછો માં, એટલું કુકિંગ શૂટ થઈ ગયું. પહેલાં એક વાસણનો ઘાણવો કર્યો અને આ બીજો વાસણનો ઘાણવો છે. જો આટલા વાસણ છે એ અહીંયા જો તૂટી ફૂટી થઈ ગઈ છે. પ્લેટફોર્મ જુઓ હજી, એટલે હજી એને રો ટેમ્પરેચર પર આવવા દઈશ. અને વચ્ચે ત્યારે મારે વિડીયો શૂટ વ્લોગ કરવો જ તો, પણ કુકિંગનો વિડીયો શૂટ કર્યો ને ફ્રેન્ડ્સ, આ મોબાઈલની પેલું બેટરી ખતમ થઈ ગઈ હતી, એવું બધું હતું. એટલે પછી બસ જમી લીધું, જમીને થોડીક વાર રેસ્ટ કરીને પછી ફરી વિડીયો શૂટ કરવા માંડી. એટલે અત્યારે 3 વિડીયો શૂટ થઈ ગયા છે. હવે ખાલી સાંજનો એક ફાઇનલ વિડીયો શૂટ બાકી છે. એટલે આજે 6 થી 7 રેસીપી મેં વિડીયો શૂટ કરી નાખ્યો છે. એટલે 6 થી 7 દિવસ સુધી મારે ટેન્શન નહીં. અને ઘરનું કામ બી એટલું બધું બાકી છે. એટલે 3 થી 4 દિવસ તો મારે ઘરનું કામ કરવામાં થઈ જશે, કારણ કે તબિયત બી સારી નથી. અને હજી થોડુંક આમ માઇનોર સારું થઈ ગયું છે, વાંધો નથી એવું છે. તો ચલો મળીએ, વાસણને હું સાફ કરી નાખું અને ફરી પછી આરામ કરું. ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 6:30. મેં આરામ કર્યો અને એકદમ થાકી ગઈ ને અત્યારે વાતાવરણ પણ જુઓ કેવું થઈ ગયું, તમને બતાવું. જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે. ઉપર જુઓ છે ને કાળા વાદળા પણ થઈ ગયા છે. અને આવી રીતે વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદી. આગાહી તો આપી જ છે વરસાદની, એટલે એવું છે. એટલે અત્યારે વાતાવરણ ચેન્જીસ થઈ ગયું છે ને પવનને એ બી બધું ફૂંકાય છે ને એવું છે. પવન પણ થોડો થોડો છે. આ બાજુથી તમને બતાવું. જો આ રીતે છે ને, જો વાદળાને એવું થઈ ગયું છે ને પવન પણ છે. તો ફ્રેન્ડ્સ આ રીતનું વાતાવરણ છે, એવું છે. ને મારે હજી કપડાં સંકલવાના છે ને બહુ બધું કામ છે. પણ શું કહેવાય, એટલી રેસીપી હજી એક ઉતારવાની છે, તો મેં કીધું ઉતારી લઉં. પછી મેં કીધું કપડાને બધું કામકાજ કરું. તો ચલો, થોડું ઘણું વિચાર જ નથી થતો કે આવું કામ કરું, કારણ કે થાકી જ ગઈ એટલી. ને હજી એક રેસીપી શૂટ કરવાની છે, એટલે થોડુંક વધારે એમ. એટલે એવું છે. તો કંઈ વાંધો નહીં, ચલો કરવું તો જોશે જ, એમાં તો કાંઈ ચાલશે જ નહીં. એટલે અત્યારે થોડું ઘણું ફિનિશ કરી દઉં. અને થોડો ઘણો એવો વિચાર છે કે નાસ્તો કરી લઉં, કે જે બનાવ્યું છે મેં કુકિંગ ચેનલ માટે, વિડીયો શૂટ માટે, તો એ હું થોડુંક લઈ લઉં, પી લઉં. તો મેં મેંગો મસ્તાની બનાવી છે ને, ક્લિપ્સ તમને થોડી ઘણી તો બતાવી દીધી હશે. તો એ થોડીક હું શું કહેવાય, ટેસ્ટ તો ત્યારે કરી જ લીધી હોય, બટ અત્યારે પી લો એટલે થોડીક ફ્રેશનેસ મારામાં આવી જાય. અને બસ પછી કામને થોડું રીતે ઉપાડું. હજી 6:30 થયા, એટલે સાંજનો વિચાર છે કે એ રીતના એક વિડીયો શૂટ કરવો છે ને, તો એ જ બનાવીને ખાઈ લો એમ. એટલે સાંજે બી એ રીતના જ કરીશ. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ફ્રેન્ડ્સ, તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.